છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન નેશનલ હાઈવે 56 ઉપર ભારજ નદી ઉપરનો પુલ 28 જુલાઈના 2023ના રોજ બેસી ગયો હતો. ત્યારબાદ ગત 26 ઓગસ્ટ 2024ના રોજ પુલના 3 પિલર સુખી ડેમના પાણી છોડાતા તણાઈ ગયા હતા, જેને લઈને જિલ્લો 2 ભાગમાં વહેંચાઈ ગયો હતો અને જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ₹35 કરોડના ખર્ચે પુલને મંજૂરી આપવામાં આવી હતી, જેથી આ બ્રિજ બનાવવા માટેની તમામ પ્રક્રિયા પૂરી કરીને આજે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાવીજતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી નારણ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. આવનાર 18 મહિનામાં આ પુલની કામગીરી પૂરી કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. આજે નેશનલ હાઈવે નંબર 56 ઉપર આવતી ભારજ નદીના પુલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે આ વિસ્તારના સન્માનિત ધારાસભ્ય આદરણીય જયંતિભાઈ રાઠવા, સંખેડા સન્માનિત ધારાસભ્ય આદરણીય અભયસિંહભાઈ તડવી, જિલ્લાના અધ્યક્ષ આદરણીય ઉમેશભાઈ અને પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા અને આ વિસ્તારના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા. ત્યારે આ પુલનું નિર્માણ 18 મહિનામાં થવાનું છે અને આ વિસ્તારને જોડતો આ જિલ્લાનો મુખ્ય રોડ છે, એનો લાભ મળશે. ત્યારે હું આજના તબક્કે ભારત સરકાર અને આ વિભાગના માન્ય કેન્દ્રીય મંત્રી આદરણીય નીતિનભાઈ ગડકરી સાહેબ અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનું છું કે એમણે પણ છોટાઉદેપુરના નાગરિકોની ચિંતા કરી. વંદે માતરમ, ભારત માતા કી જય. છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો.